સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજનો આપણો વિષય છે કરુણામૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે જે મારા તમારા ઉપર કરુણા વરસાવી છે, જે પ્રેમ અને દયા વરસાવી છે, એ શબ્દાતીત છે. હજી આકાશના સીમાડા હોય, સમુદ્રના સીમાડા હોય, પરંતુ પુરુષોત્તમ નારાયણની કરુણાના સીમાડા નહોતા. એ રંકથી રાજા સુધી તમામ ઉપર અનરાધાર વર્ષી હતી. આવી કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણના કરુણાના 2-5 પ્રસંગો બહુ ટૂંકમાં કહું છું. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં હતા. એક ભાઈ આવીને કહે છે, પ્રભુ, અન્ન વસ્ત્ર વિના તકલીફ પડે છે, ક્યારેક પરિવારના માટે પોષણની તાણ પડે છે, કરુણા કરો. મહારાજ કે, ધનનો ભંડાર તો કુબેર પાસે છે, જા તું પણ કુબેર જેટલો ધનવાન થા. આ લૌકિક કરુણા છે. ભગવાનની લૌકિક અને અલૌકિક બંને પ્રકારની કરુણા હોય. એ કોઈ દુખ્યો આવે અને તરત એની ઉપર આટલી કરુણા વરસાવે અને ઊંચું માથું રાખીને હાલતા કરી દે. આ હતા કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીએ એક પદમાં સાચું લખ્યું છે. સ્વામી કહે છે, કરુણાના સાગર કુંવર ધર્મના રે, કરી કરુણા કાપા બંધ કર્મના. આ કર્મના બંધન કાપવા એ બહુ મોટી વાત છે. મુક્તાનંદ સ્વામી પણ આરતીમાં અંતે કહે છે, આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. થોડી કરુણા નહીં, કરુણા નિધિએ અતિ 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 કરુણા કરી છે. જેમ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એનું સુખ સર્વોપરી છે, એનું ધામ સર્વોપરી છે, એનું સામર્થ્ય સર્વોપરી છે, એ જ રીતે પુરુષોત્તમ નારાયણની કરુણા પણ સર્વોપરી છે. અને સર્વોપરી કરુણાને કારણે જ કરોડોના કર્મના બંધન છૂટી ગયા છે. બાકી કર્મના બંધન છોડવા એ છોકરાના ખેલ નથી. આના પિતા દશરથજીને પણ કર્મ અનુસાર પુત્ર વિયોગે મૃત્યુ થયું હતું. ઋષભદેવ ભગવાનના દીકરાને પણ કર્મને અનુસારે મૃગના દેહ થવું પડ્યું હતું. અને સુરાસુંદરીમાં ફસાયા તો કૃષ્ણ ભગવાનના દીકરાઓને પણ અંતે દુર્ગતિ થઈ હતી. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ગાદીએ બેઠા અને પોતે એવા વરદાન માગી કરોડોના કર્મના બંધ ઉપર પોતા ફેરવી દીધા. લેખ ઉપર મેખ મારી કર્મ ઉપર કૂચડા ફેરવી અને એના બંધનથી છોડાવ્યા. એક ભુજનો વાણિયો હોય અને ભગવાનની પાસે આવે અને બગડેલું નાળિયેર આપે. ભગવાન કે, શેઠ, નાળિયેર બગડેલું છે. નાળિયેર ભલે બગડેલું હોય, તમે તો સાચા છો ને. અને અંતકાળે પુરુષોત્તમ નારાયણ ખોટું નાળિયેર આપનારાને સાચા પુરુષોત્તમ નારાયણ તેડવા આવે. આ કર્મના બંધન છોડાવ્યા. એક ભગવાન સ્વામિનારાયણ મંદિર કરતા હોય અને એક માજી કૂતરાને મારવા માટે પાણો નાખે અને દળદળતો પાણો ગઢપુર મંદિરના પાયામાં પડે, એને પણ પુરુષોત્તમ નારાયણ તેડવા આવે. આ કર્મના બંધ છોડાવ્યા. કેટલા કર્મના બંધ! એ સારંગપુરના વાઘા ખાચર ને જીવા ખાચર બંને ગરીબ ભાઈઓ હતા. આર્થિક સ્થિતિ નાજુક હોવાથી પોતાની ખેતરમાં થયેલા કપાસમાંથી એના કાંતી અને એક ચાદર લાવ્યા. એ વખતે ભગવાન સ્વામિનારાયણને લોકો હજારો રૂપિયાની કિંમતી વસ્ત્રાભૂષણો આપતા હતા. ત્યારે આવું જે કોટન કે ટેરીકોટનું કે એવું કાપડ આવે ખાદીનું, એ રૂપિયાનું 5-7 મીટર મળતું. ત્યારે જરકસી કે કિનખાબના એ હજાર રૂપિયાના 700 રૂપિયાના મીટર મળતા. આવા સમયે આ લોકો એક કપાસમાંથી કાઢીને ખાલી ચાદર લાવ્યા. રંગોત્સવનો સમય હતો. આ રંગોત્સવના પ્રસંગો હાલે છે એટલે કહું છું કે આવ્યા તો ખરા, પણ ઓલા કિંમતી વસ્ત્રાભૂષણો જોઈને એને એમ થયું કે ઓહો, જેની પાસે આવા જરિયાની જામા, સોનેરી સુરવાળ, કિનખાબની ડગલી આવું આવતું, એની આગળ આ અમારી 1 રૂપિયાની ચાદર કેમ? પુરુષોત્તમ નારાયણે પ્રેમથી બોલાવ્યા કે વાઘા, અમરા, અહીં આવો. અમરો ખાચર વાઘો ખાચર પાસે ગયા. મહારાજ કે, બગલમાં શું છે? સુદામાના પૌવાની પોટલીની જેમ બગલમાંથી ચાદર ઓઢી. મહારાજ કે, ઓહો, રંગોત્સવને દિવસે તો આવા જ કપડાં પહેરાય. એમ કરીને ભગવાન સ્વામિનારાયણે એમની એ ધોતી પહેરી અને રંગે રમ્યા. ઘેલામાં પછી રંગ પૂરો થયો એટલે સ્નાન કર્યું, બધાને જમાડ્યા. રાત્રે સૂતા ત્યાં અસંખ્ય મુક્તો આ બંને ભાઈઓને પગે લાગે, દંડવટ કરે, જય જયકાર કરે. જય હો વાઘા ખાચર, અમરા ખાચરનો જય હો. આ બંને જાગીને પૂછે છે, તમે કોણ?
તો કે તમે પુરુષોત્તમ નારાયણને જે કપાસના તંતુમાંથી વણીને ચાદર ઓઢાડી, ધોતી ઓઢાડી, એ કપાસના અમે જીવ છીએ. અમારો કપાસ પુરુષોત્તમ નારાયણ સુધી ગયો, ત્યાં અમારા લેખ ઉપર મેઘ વાગી, અમારા કર્મના બંધન છૂટ્યા. આજ અમે પરમાત્માના પરમ ધામને પામીએ છીએ. માટે અમે તમારો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ. કરુણા નિધિ કુંવર ધર્મના અને કરુણા કરીને કાપ્યા બંધ કર્મના આ ભગવાન સ્વામિનારાયણ અવની ઉપર આવ્યા. પ્રેમાનંદ સ્વામી કહે છે કે વાલો કરુણા કરી હરિ અવતર્યા, કરી કરુણા વાલાજીએ બહુ દુઃખ હર્યા. એક બે ના નહીં, લાખો કરોડોના માણાના નહીં, પશુ પંખીઓના પણ પુરુષોત્તમ નારાયણે બહુ દુઃખ હર્યા હતા. એ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ભક્તિ બાગમાં બેઠા હોય, સાંજનો સમય હોય અને અચાનક બે ઘોડ બાજતા હોય. સચ્ચિદાનંદ સ્વામી ખેતી કરતા કે છે કે અહીં બાજો છો, પ્રભુ પાસે જાઓ ને. અને ભગવાન પાસે જાય અને ન્યા જઈ અને બાજતા બાજતા એક ઘોડને સાંચ મારે, બીજો એને પગનો પંજો મારે, બે ત્યાં અચાનક ઢળી પડે. પુરુષોત્તમ નારાયણ પોતાનું પ્રસાદીભૂત પાણી પાય. એ જ વખતે આકાશમાંથી દિવ્ય વિમાનો આવે, એમાં બેસી અને આ બંને ઘોડના આત્માઓ અલૌકિક દિવ્ય દેહ ધરી પરમાત્માના પરમ ધામને પામે. ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ આ શું કરુણા કરી? મહારાજ કહે છે કે સાંભળો, આ વર્ષો વર્ષથી ને જન્મો જન્મથી અપાર સાધના આરાધના કરતા હતા. પહેલા પણ એને ખૂબ સાધના આરાધના કરી. અમુક જન્મ પહેલા એ ઋષિ હતા, પછી આગલા જન્મે રાજા હતા, પણ પરસ્પર એકબીજાને ઈર્ષ્યા રહી ગઈ. પુણ્ય કામ તો ઘણા કરતા હતા, કંઈક કન્યાદાન દીધેલા, કંઈક ગૌદાન દીધેલા, કંઈક ગાયોને ઘાસચારો નાખેલો, કંઈક ગરીબો માટે ધર્મશાળાઓ બંધાવેલી, ઘણા પુણ્યના કાર્ય કર્યા હતા. પરંતુ પરસ્પર થોડીક વેરઝેરની આંટી રહી ગઈ હતી, એટલે એ બંને ઘૂર થયા. અને ભક્તિ હતી એટલે એ આવ્યા ત્યારે પણ આવ્યા ત્યારે એને પૂર્વ જન્મની સ્મૃતિને કારણે એ જ્યાં આવ્યા ત્યાંથી સ્ફટિકમણી લાવ્યા છે. માટે એ જે હતા એ જગ્યાએ જઈને સ્ફટિકમણી હશે. પણ એ વેરઝેર આ વખતે એકબીજા મર્યા અને પછી અમે અંતે એની ઉપર કરુણા દ્રષ્ટિ કરી એટલે એના વેરઝેર છૂટ્યા, અમારા ધામને પામ્યા, એના કર્મના બંધન છોડાવ્યા અને એને ધામમાં આપ્યા. અને જોયું તો સ્ફટિકમણી હતા. આજે પણ ગઢપુરમાં અક્ષર ભુવનમાં પાછળ મંદિર પાછળ જે પ્રસાદીનું ભુવન છે એમાં એ ઘોર પૂર્વજન્મના રાજા જે સ્ફટિકમણી લાવ્યા એ હચવાયેલા. આ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસંગોના એક એક દસ્તાવેજી પુરાવાઓ આજે પણ જોવા મળે છે. એટલે અહીંયા પ્રેમાનંદ સ્વામી પોતાની નજરે નિહાળેલો, આંખે દેખેલો અહેવાલ કરે છે કે આ સ્વામિનારાયણ ભગવાન કેવા છે. તો કહે છે કે વાલો કરુણા કરી હરિ અવતર્યા અને કરી કરુણા વાલાજીએ ભવના દુઃખ હર્યા. અતિ કરુણામય છે જો એની મૂર્તિ રે, પ્રેમી જન નવ મેલે એક ઘડી ઉરથી. પ્રેમી ભક્તો એક ઘડીએ એ પુરુષોત્તમ નારાયણને મુકતા નથી. અર્થાત પ્રેમી ભક્તના ઉરમાં અખંડ મૂર્તિ રમતી થઈ જાય, એ પણ એની કરુણા છે. એ નિમાનંદ સ્વામી વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પાસે એક ટસે નિશોન મેષ તાટક દૃષ્ટિથી જોતા હોય, પાછળ સમર્થ મૂર્તિ, ઐશ્વર્ય મૂર્તિ, અક્ષર મૂર્તિ, ગોપાળાનંદ સ્વામી આવીને ઉભા રહે તો પણ એ મૂર્તિમાં તલ્લીન હોય. અને એ જોઈ અને સ્વામી કહે છે કે સાધુરામ, ભગવાનના દર્શન તો આમ કરાય. અને જ્યાં આમ ગોપાળાનંદ સ્વામી બોલે તે મંદિરમાં રહેલી મૂર્તિ એના અંતર મંદિરમાં રમતી થઈ જાય અને એનો હૈયો આનંદથી ભરાઈ જાય. આ રીતે એક બે ના નહીં, હજારોના હૈયામાં મૂર્તિ રમતી કરી દીધી. એ પણ એની કરુણા છે. આપણે પણ એ કરુણા મૂર્તિની કરુણા પામશું ત્યારે જ આપણા આત્મામાં પરમાત્મા રમતા થશે. એટલે યોગાનંદ સ્વામી કહે છે કે મહારાજ જે સુખ આપતા એ સુખની શી કહું વાત, કહી નથી જાતી અને એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. આમ સંતોને એવા મહારાજ સુખ આપતા હતા કે સુખ સંભાળતા એને કામ નીકળી જાય, ક્રોધ નીકળી જાય, લોભ નીકળી જાય. અરે બ્રહ્માનંદ સ્વામી તો રજોગુણની મૂર્તિ હતા, એટલે તો રાજ રજવાડાને રીઝવતા હતા. પણ ગઢપુરમાં આવે અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિને નિહાળે, કરુણા મૂર્તિ એના બધા જ સંકલ્પ પૂર્ણ કરે. અને આમ જ્યાં મહારાજ સામું જોવે ત્યાં આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અને પછી લખે કે કામ ક્રોધ લોભ વિષય ના શકે નડી. શું કામ નથી નડતા? મને તમને તો નડે છે. આપણે પુરુષોત્તમ નારાયણના થયા છીએ, એને શું કામ નથી નડતા? તો ઉત્તર આપે છે
કે માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી. મારા બાપ મૂર્તિ માત્ર સિંહાસનમાં ખડી રહેશે ત્યાં સુધી દોષ નડશે, પણ જ્યારે હૃદયમાં ખડી થશે, રહ્યું છે મારા હૃદયમાં રૂપ તમારું, હારે મેં તો કાઢી નાખ્યું બીજું બારું, રહ્યું છે મારા હૃદયમાં રૂપ તમારું. જેમ કોઈ ભરેલું પાત્ર હોય એમાં બીજું નાખો તો ઓલું છલકાઈ જાય ને બહાર નીકળી જાય, એમાં જેથી આત્મામાં પરમાત્માની મૂર્તિ આવશે તેથી બધા દોષો દેહભાવ નીકળી જશે. અહીંયા સ્વામી કહે છે કે પ્રેમી જન નવ મેલે ઘડી ઉડતી પ્રેમી જનના હર્ષ વર્તે છે. અતિ કરુણામય છે એની વાતડી, સાંભળીને ઠરે મારી છાતડી. અતિ કરુણામય છે એની આખડી, જાણે શરદ કમળની પાંખડી. અતિ કરુણામય વાલાની ચાલ, પ્રેમાનંદ નિરખીને થાય નિત્ય નિહાલ. આપણે પણ એ પુરુષોત્તમ નારાયણનું મનોચિત્રણ કરીએ, આપણા હૃદયમાં પણ એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રમતી થઈ જાય. કેમ જે કરુણા મૂર્તિ પોતાની મૂર્તિનું દાન દેવા જ આવ્યા હતા. મહારાજ કહે છે જેવું દ્યો એવું લ્યો, એ આ તમારા ધૂળનો દેહ દ્યો અને મારી પાસેથી સુવર્ણમય દેહ લો, ચૈતન્યનો દેહ લો. ભગવાન જેવો આકાર, ભગવાન જેવી અલૌકિકતા, ભગવાન જેવું ઐશ્વર્ય, ભગવાન જેવો આનંદ એ કરુણા મૂર્તિ દેવા આવ્યા છે. એકવાર એના થાવ, આ દેહ દ્યો, મૂર્તિ લો, બેડો પાર કરો. જય સ્વામિનારાયણ.